ઝવેરચંદ મેઘાણીના શબ્દોમાં જેવું કેવું હોય તો માના ધાવણ જેવી આ વાતું છે સાહેબ. માનું ધાવણ જેમ ગણ કરે બાળકને, એટલું આ વાતું મારા ને તમારા જીવતરમાં ગણ કરે. જો ચરિતાર્થ થઈ જાય, ઉતરી જાય તો. હવે તમે હારા માણાને ઘરે જમવા જાઓ તો હિસાબ માનો તો 50 રૂપિયાની થાળી થાય. ઇથી સુખી માણાને ઘરે જમવા જાઓ તો હિસાબ માનો તો 100 રૂપિયાની થાળી થાય. સારામાં સારી હોટલમાં તમે જમવા જાઓ તો 200-250 ની થાળી થાય. પણ ગાંધીગીરીમાં હાવજે એક બહેને મારી નાખી 70,000 ની થાળી થઈ. થઈ કે ન થઈ? મારે આપને મિત્રો કેવું છે ઈ કે 70,000 ની થાળી જેવા જો ઉપરવાળો બંધાણો હશે તો મને તમને બટકું રોટલો નહીં દે ભલા માણસ. લે કે છે 5 વર્ષનો પ્રહલાદ એના પિતાએ ખોળામાં બેહાડીને એટલું કીધું તું કે બેટા આપણા દેશના ઋષિઓ તને શું ભણાવે છે? ગુરુકુલમાં ભણવા જા. એ વખતે ગુરુકુલ હતા, આજે આપણે પણ ગુરુકુલ છે બધા. કે મને કલમ ખડીયો ગાય એવું ભણાવે. બોલતા સાંભળજો સાહેબ. 5 વર્ષનો પ્રહલાદ પિતાના ખોળા ઉપર બેહી અને એટલું જ બોલ્યો તો મારે કયેથી કમલાનો નાથ રે, એ મારે ખયેથી ખગવાસ હું નહીં ભજો વૈકુંઠનાથ. અને મારે ગયેથી શ્રી ગોવિંદ એ મેં તો ખગાને જાણો રે ઘન શ્યામ હું નહીં ભજો વૈકુંઠનાથ. 5 વર્ષનો પ્રહલાદ પિતાના ખોળામાં એટલું બોલ્યો, કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો ને ભીતમાં પાણો પછાડ્યો સાહેબ. કે જેના નામ મૂકવાના હું પ્રયત્ન કરું છું એના તે નામની પાટો લીધી છે અને જાવ અંધારી કોટડીમાં પૂરી દીધો. અને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી અને ત્રીજી રાતની અડધી રાતે લક્ષ્મીજી થાળ તૈયાર કરીને હાલતા થયા. ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક પૂછે છે, દેવી ક્યાં જાઓ છો? કે મૃત્યુલોકમાં જાઉં છું. કે કેમ? મારો દીકરો 3 દિવસ ત્યાં ઓરડીમાં ભૂખ્યો છે એને ખવડાવવા જાઉં છું. અને સાહેબ ઓરડીમાં આવી લક્ષ્મીજી પ્રહલાદને મોઢામાં કોલી આપે છે. પ્રહલાદ જમે છે. એમાં દ્વારપાળો ચોકીદારો જે હતા એ સાંભળી ગયા કે અંદર કંઈક અવાજ આવે છે, કોક બોલે છે. એક નથી 2 કોક છે. હળી કાઢીને હરણાકૃષ્ણે કીધું અને આવીને કમાડ ખેડવીને જોયું તો એકલો પ્રહલાદ બેઠો હતો. હરિનું સ્મરણ કરતો હતો. એટલે પિતાએ એટલું કીધું કે તને કોણ જમાડી ગયું? અહીંયા ઓરડીમાં તને કોણ ખવડાવી ગયું? ત્યારે પ્રહલાદ કહે છે, સાંભળજો સાહેબ, કે પિતાજી તમે મને એમ કહો છો કે આ ઓરડીમાં 10x10 ની ઓરડીમાં કોણ ખવડાવી ગયું એમ કહો છો તમે મને? તો હા, તમે વિચાર તો કરો પિતાજી. માના ઉદરમાં જીવ ઊંધે માથે લટકતો હોય 9-9 મહિના, નારડાથી જ્યાં નારાયણ પોષણ કરતો હોય મને અંધારી કોટડીમાં ન ખવડાવી શકે અહીંયા? પણ મને વિશ્વાસ છે, તમને વિશ્વાસ નથી. વાત વિશ્વાસની જ આવે છે. 5-7 વર્ષની ઉંમરે સદગુરુના ચરણોમાં કેટલો વિશ્વાસ છે કે જે આજે આપણે જોઈ રહ્યા છીએ પરમ પૂજ્ય સ્વામીજીમાં. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી, મારો પ્રભુજી ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે. અશોકભાઈ તમે હું ગાઉં ને ત્યારે બધા વાત કરું એટલે બધા અટકી જાય છે. એટલે હું તો 2 કામ હાલે આપણું. તમારું કામ થાય અને મારું કામ થાય. ગમે ત્યાંથી ગોતી ગોતી
હંસલાને આપે હંસલાને આપે અને બોર્ડના અધિકારી માનનીય શ્રી ઢઢાણિયા સાહેબ આવ્યા છે. આપણે હૃદયથી એનું સ્વાગત કરીએ. અને આ એક ફરમાઈશ છે એ દેશું. ભગવાનના સખા પૂર્વાશ્રમમાં અમારા ચારણ ગઢવી ખાણ ગામના લાડુદાન એનું નામ. ભગવાન શ્રીજી ભગવાને એને જુનાગઢના મંદિરનું નિર્માણ સોંપ્યું. ભગવાનને સોદામ સીધાવું હતું. એના સખા એવા હતા કે કદાચ મને ન જવા દે. એનો આ છંદ